નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં સામાયિક મૂલ્યાંકન કસોટી જોવાના છીએ, એટલે કે એકમ કસોટીનું પેપર સોલ્યુશન જોવાના છીએ. આપણે આ વિડીયોમાં વિષય રહેશે આપણો અંગ્રેજી, યુનિટ રહેવાનું છે 1 થી 3 યુનિટ રહેશે, ધોરણ છે આપણું 7, તારીખ છે મિત્રો 28/9/2024ના રોજ જે પેપર લેવા છે એ, અને સમય રહેશે આપણો 1 કલાક. તો સાહિત્ય તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. જો મિત્રો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને જો તમારે આની પીડીએફ જોતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ અને આપણી વોટ્સઅપ ચેનલને જોઈન કરી લેજો. તેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે. તો આપણે સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ. આઈએમપી પેપર છે, યાદ રાખજો. તો પહેલો ક્વેશ્ચન છે, રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તો પેરેગ્રાફ વાંચવાના રહેશે અને ક્વેશ્ચનના આન્સર દેવાના રહેશે. તેમાં પહેલું છે આપણે ફકરો, તમે સાહિત્ય મિત્રો પૂરેપૂરો વાંચી લેજો. તો આપણે જોઈએ તો નેક્સ્ટ મિસ્ટર હેરી પટેલ વેન ટુ મિસ્ટર શારદા. આપણે જોઈએ તો શારદા મોદી હાઉસ. હી રીચ ધ ડોર સ્ટેપ એન્ડ રીડ ધ નેમ પ્લેટ. મિસ્ટર મોદી વેલકમ હિમ. હેલો મેમ, I am Harry from Happy Herbal Shampoo. Can I have your 5 minutes? Sorry, Mr. Patel. No time today. I am already late for the school Pravesh Utsav function. I am the chief guest here. Okay. Can I have your contact number? Why not? Here is my card. Take a appoint and then come. I will. Thanks. તેના જવાબ જઈએ આપણે જોઈએ તો પહેલું છે, પહેલો ક્વેશ્ચન છે, હુ વોઝ ઓલરેડી લેટ ફોર ધ સ્કૂલ. તો કોણ છે એ સ્કૂલ માટે લેટ થઈ ગયું હતું? તેમાં આપણો જવાબ આવશે, શું જવાબ આવશે? અહીં જો ઓલરેડી, સોરી મિસ્ટર પટેલ, નો ટાઈમ ટુડે. અહીંથી આપણે કહી શકો તો શારદા, મિસ્ટર શારદા આપણે જોઈએ તો કોઈ જો મિત્રો અહીં શારદા મોદી. તો શારદા મોદી છે એનો જવાબ રહેશે. મિસ્ટર શારદા મોદી વોઝ ઓલરેડી લેટ ફોર ધ સ્કૂલ. તો એમાં આપણો જવાબ આવશે, અહીંયા આવી રીતે લખી નાખો, મિસ્ટર શારદા મોદી હેઝ, આપણે જોઈએ વોઝ ઓલરેડી બાકીનું અહીંથી તમારે લખી નાખવાનું રહેશે. તો પહેલાંનો આન્સર આવી રીતે રહેશે. તો સાહિત્ય તમારે આવી રીતે જવાબ જોઈ લેવું. પછી છે, વેર વોઝ મિસ્ટર હેરી પટેલ વર્કિંગ. તો એ ક્યાં વર્કિંગ કરતા? તો એનો જવાબ તમને અહીંયા મળી જશે. જો અહીંયા હેપી હર્બલ શેમ્પૂમાં. ક્યાં? હેપી હર્બલ શેમ્પૂમાં એ વર્કિંગ કરે છે. હેપી હર્બલ શેમ્પૂ છે ત્યાં અમારી કંપની છે એવી ત્યાં વર્કિંગ કરે છે. બીજાનો આન્સર આવી રીતે રહેશે. ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે, વોઝ મિસ્ટર મોદી ગોઈંગ ટુ અટેન્ડ એન્યુઅલ ડે ફંક્શન. તો એમાં આપણો જવાબ આવશે એ નો. તો શું જવાબ આવશે? નો, કેમ કે એ પ્રવેશ ઉત્સવમાં જવાના હતા. તો જવાબ આવશે પ્રવેશ ઉત્સવ, અહીંયા જવાબ આવશે નો. પછી ચોથા નંબર છે, મિસ્ટર હેરી પટેલ ટુક 5 મિનિટ ઓફ મિસ્ટર શારદા મોદી ટુક 5 મિનિટ. તો આનો જવાબ શું છે? આ આવશે સાચું છે, ખોટું? તો આ આવશે ફોલ્સ, કે 5 મિનિટ આપી નહોતી. ફાઇન્ડ ઓપોઝિટ વર્ડ ફ્રોમ ધ પેરેગ્રાફ. અર્લી અને ગો. અર્લીનું શું છે? અર્લીનું થશે લેટ. તો ઓલરેડી લેટ અહીં જો પાંચમાનો પહેલાંનો આન્સર આ લેટ થશે. અહીં જવાબ આવશે લેટ પહેલાંનું. અને ગોનું, તો ગોનું શું આવશે? ગોનું આવશે કમ. તો બંનેના આન્સર સાહિત્ય, આ ફકરાના આન્સર તમારે આવી રીતે ઠીક કરી લેવાના રહેશે. વિડીયોમાં આગળ વધતા પહેલાં હું તમને મારા બીજા યુટ્યુબ ચેનલ વિશેની માહિતી આપી દઉં. તો મિત્રો, આપણે આ બીજી યુટ્યુબ ચેનલ છે, આ ચેનલને પણ તમારે સબસ્ક્રાઈબ કરી લેવાની રહેશે. હેરી બારિયા યુટ્યુબ ચેનલનું નામ છે મિત્રો. આમાં આપણે વ્લોગ્સના વિડીયો અપલોડ કરીએ છીએ, ને ઇન્સ્ટાગ્રામમાં પણ તમે ફોલો કરી શકો છો. હેરી બારિયા, હેરી વ્લોગર તરીકે આપણી ચેનલ છે, એ પણ ફોલો કરી શકો. તો આ જો આપણે આમાં ડેઇલી વ્લોગ્સ નાખીશું તો આ ચેનલને પણ તમારે સબસ્ક્રાઈબ કરી લેવાની રહેશે. તો આપણે વિડીયોમાં આગળ વધી જઈએ. તો બીજા નંબરનો ફકરો છે, તમે સાહિત્ય વાંચી લેજો મિત્રો, અને જવાબ હું તમને અહીંથી લખાવી દઉં છું. વાય ડીડ અસ્મા ગો ટુ ધ બસ સ્ટેશન. તો બસ સ્ટેશન શું કામ ગઈ હતી? તો એનો જવાબ અહીંયા આપેલો છે. અહીં જુઓ, વન ડે હર કઝન રિઝવાન કેમ ધીયર. શી વેન્ટ બસ સ્ટેશન રિસીવ એમ. તેનો કઝન રિઝવાનને લેવા માટે ગઈ. તો પહેલાંનો આન્સર આ રહેશે. સાહિત્ય જોઈ લો. પછી બીજો ક્વેશ્ચન છે, હુ વોઝ રિઝવાન કઝિન. તો એમાં તમારો જવાબ આવશે અસ્મા, ઉપર જ આપેલું છે. ડીડ ધ મંકી થ્રો ધ ટેચુ ઓન ધ ફ્લોર. તો ત્રીજા આપણે જોઈએ તો યસ, આમાં જવાબ આવશે યસ. યસ ધ મંકી થ્રો ધ ટેચુ ઓફ ધ ફ્લોર. રિઝવાન કેમ ટુ ગાંધીધામ ટ્રુ ઓર ફોલ્સ. તો એમાં આપણો શું જવાબ આવશે? ટ્રુ. આ સાચું છે. શું જવાબ આવશે? ટ્રુ, સાચું રહેશે. અને ફાઇન્ડ આઉટ ઓપોઝિટ વર્ડ ફ્રોમ ધ પેરેગ્રાફ. અંડર અને ઓપોઝિટ. તેમાં આપણો જવાબ આવશે
અંડરનું થશે તે અંડરને આ ઓપોઝિટ ઓપનનું થશે ક્લોઝ, અંડરનું થશે અપોન, ઓપન આપણે કહી શકો, ઓપન પણ આપણે તમે કહી શકો. સાહિત્ય જોઈ લેજો. પછી આપણે આનો પણ આન્સર જોઈ લઈએ. પોઝ કરીને વાંચી લેવાનું રહેશે તમારે. પછી વાય ડીડ માધવભાઈ, વોટ ડીડ માધવભાઈ, તો માધવ બરફી, તો બાઉટ અહીંયા જો આ એક પહેલાંનો આન્સર ફ્રેશ બરફી. પછી વાય ડીડ માધવ કિલ્સ ફ્લાય, તો અહીંયા જો બરફી ઉપર બર્ઝિંગ કરી રહી હતી 7 આવ્યા, તો બીજાનો જવાબ આવશે આફ્ટર ઈ ધ શો ધ ફ્લાય બઝિંગ ઓર ધ બરફી, તો એમાં બીજાનો જવાબ રહેશે. પછી વોઝ માધવ બ્રેવ, તો નો, જવાબ આવશે નો. માધવ છે એ બ્રેવ છે, તો યસ આપણે કહી શકીએ યસ બ્રેવ. પછી સ્મોલ, તો અહીંયા આવશે, અહીંયા આપણો જવાબ આવશે ફોલ્સ. અને ઓલ્ડ, ઓલ્ડનો જવાબ શું છે? ઓલ્ડ, તમે ઓલ્ડને શું કહી શકો? ઓલ્ડનું યંગ અને સ્ટાઇલનું ફ્રેશ, ઓલ્ડનું યંગ અને સ્ટાઇલનું ફ્રેશ તમે કહી શકો. આગળના ક્વેશ્ચન છે આ તમારે ફકરો પૂરેપૂરો વાંચી લેવાનો રહેશે. એના ક્વેશ્ચનના આન્સર તમારે દેવાના રહેશે. તો આમાં આપણે જોઈએ તો અહીંયા આવશે આફ્ટર, આમાં આવશે ક્લોઝનું થશે ઓપન, અને ટ્રુ કે ફોલ્સ આવશે, આમાં ટ્રુ આવશે, અને આમાં આવશે નો. બાકીના બંનેના તમારે જોઈ લેવાના રહેશે. સાહિત્ય પોઝ કરીને જોઈ લેજો. આપણે આગળના ક્વેશ્ચન કરાવી દઈએ, પેપર ઘણું લાંબુ છે. આ પણ તમારે પોઝ કરીને મિત્રો સાહિત્ય વાંચી લેવાનું રહેશે. પછી આપણે જોઈએ તો આ કરાવી દઈએ કમ્પ્લીટ ધ ડાયલોગ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ એની વન. તો આપણે જોઈએ તો એક હું તમને કરાવી દઈશું, બાકીના તમે મિત્રો કરી લેજો. સ્વિચ ઓન હોટ એન્ડ સની પ્લીઝ, યુ આર રાઇટ લેટ્સ. તો અંજલિ, વોટ્સ ધ વેધર લાઇક ટુડે, તો આઈ થિંક ઇટ્સ, તો આઈ થિંક ઇટ્સ શું જવાબ આવશે એમાં? આપણો જવાબ આવશે આઈ થિંક ઇટ્સ છે મિત્રો હોટ એન્ડ સમર, તો આમાં જવાબ આવશે આ હોટ એન્ડ સની. પછી છે બીજાનું અંજલિ બ્લેન્ક આઈ હેવ અ લુક ઓપન ધ વિન્ડો, તો એમાં જવાબ આવશે બીજામાં લેટ્સ. તાલે હું જોઈ કે એમ કહે છે બીના કે યસ, યસ યુ આર રાઇટ, આમાં ત્રીજામાં આવશે યુ આર રાઇટ. પછી રહેશે અંજલિ ચોથામાં આવશે પ્લીઝ, પ્લીઝ ક્લોઝ ધ વિન્ડો એન્ડ સ્વિચ ઓન, શું આવશે સ્વિચ ઓન. તો આવી રીતે તમારે સાહિત્ય ખાલી જગ્યાઓ પૂરી લેવાની રહેશે. સાહિત્ય જોઈ લો. આગળના ક્વેશ્ચન જોઈ લઈએ હવે આપણે. તો આપણે જોઈએ ધેટ વિલ બી ફન, યસ ઓટો રિક્ષા, લેટ્સ ગો ટુ ધ પાર્ક, તો એમાં અભય લેટ્સ ગો, તો એમાં શું જવાબ આવશે? તો એમાં આવશે ટુ ધ પાર્ક. હું તમને સીધું કરાવી દઉં છું, ટુ ધ પાર્ક એ આ પહેલું રહેશે, આનો નંબર પહેલો આવશે. પછી છે બીજા નંબરનું આવશે લેટ્સ ગો, આ બીજા નંબરનું આવશે. પછી ત્રીજા નંબરનું આવશે આમાં ત્રીજા નંબરમાં શું આવશે? ઓટો રિક્ષાવાળું આવશે. ચોથા નંબરનું આવશે યસ, અને પાંચમા નંબરનું આવશે આ. તો આવી રીતે તમારે છે પાંચમા નંબર ધેટ વિલ બી આવી રીતે લખી નાખવું, ધેટ વિલ બી અ ફન, તો આવી રીતે કરવાનું રહેશે. ઓકે ધેન વીલ ડુ રિક્ષા, હાઉ વિલ વી ગો ધેર, વોટ અબાઉટમાં ના તમારે કરવાનું છે, ત્રીજી ખાલી જગ્યામાં આવશે વોટ અબાઉટમાં ઓટો રિક્ષા. તો સાહિત્યના જવાબ જોઈ લેવા. આગળના ક્વેશ્ચન જોઈ લે, એનો પણ જવાબ તમને કહી દઉં. તો અહીંયા પણ આપણે સીધા જવાબ કહી દઉં છું તમને. તો આપણે જોઈએ તો પહેલું આપણે અહીંથી સીધા કરી દઈએ. આપણે જોઈએ તો આગળના ક્વેશ્ચનના જવાબમાં જોઉં તો તમને કહું તો પહેલાંમાં ઇમ્પોસિબલ આ પહેલું આવશે. પછી છે ટુ રન છે એ બીજું આવશે. પછી આ બસ સ્ટોપ આ છે ત્રીજું આવશે. પછી આ મિસ્ડ આ ચોથું આવશે ને આ પાંચમું આવશે. તો સાહિત્ય તમારે આ કરી લેવાનું છે. પાંચમામાં આવશે અહીંયા નેવર માઇન્ડ. તો સાહિત્ય મિત્રો આવી રીતે પોઝ કરીને તમે વાંચી લેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આ ક્વેશ્ચનનો આન્સરમાં શું આવશે એ પણ તમને જણાવી દઉં. આવું જ મિત્રો તમારે પેપર છે, આ મોડલ પેપર છે, આવા પૂછાઈ શકે. તો આ વેર, આમાં આવશે વેર ડીડ સી. પછી આવશે નો. પછી આવશે મેડિકલ સ્ટોર આવશે જવાબ. પછી ચોથામાં આપણો એમાં જવાબ આવશે મિસઅન્ડરસ્ટેન્ડ ચોથું. અને પાંચમામાં આપણો જવાબ આવશે નેક્સ્ટ ટાઈમ એમ આપણો જવાબ આવશે. તો આવી રીતે તમારે સાહિત્ય કરી લેવાનું રહેશે. આગળનું પણ તમારે જાતે મિત્રો કરી લેવું. બાકીના ક્વેશ્ચનો છે યસ્ટરડેવાળા ટુમોરોવાળા બાકીના ક્વેશ્ચનો છે
આપણે મિત્રો પાર્ટ 2માં કરાવી દઈશું કે એમાં બાકીના બધા ક્વેશ્ચનો મિત્રો પાર્ટ 2માં કરાવું છું. તો પાર્ટ 2 માટે ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો વિડીયોનો એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.